મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડાના નડિયાદથી કે જ્યાં ખાતર રીપેકિંગ કરીને ફરીથી વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। જ્યાં દર્શક મિત્રો નડિયાદમાં ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ કૌભાંડ વલેટવા ચોકડી પાસે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। રાહત દરે આપવામાં આવતા યુરિયા ખાતરનો ગેરકાયદેસર વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે સલૂણ ખાતરની મંડળીમાંથી ખેડૂતોના હકનું ખાતર બારોબાર વેચાતું હોવાનું સામે આવ્યું છે। આ ખાતરના સેમ્પલો લેબોરેટરીમાં મોકલતા નીમ કોટેડ યુરિયા સબસિડીયુક્ત હોવાનું જણાયું। પોલીસે આ અંતર્ગત 3 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। જે પ્રમાણે દર્શક મિત્રો અવારનવાર કૌભાંડ સામે આવી રહ્યા છે, તેમાં વધુ એક કૌભાંડ ખાતરને રીપેકિંગ કરીને બમણા ભાવે વેચવાનો કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ખાતરના સેમ્પલો લેબોરેટરીમાં મોકલતા નીમ કોટેડ યુરિયા જે સબસિડીયુક્ત હોવાનું જાણવા મળ્યું છે। આ ખાતર સલૂણ ખાતરની મંડળીમાંથી ખેડૂતોના હકનું ખાતર છે તે બારોબાર વેચતું હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ અંતર્ગત 3 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।